तो बात करें जूनागढ़नी तो जूनागढ़ में नाम बदली बन्यो चर्चानो मुद्दो के ज्यां बहाउद्दीन कॉलेजना नाम फेरने लईने विवाद त्यारे 125 वर्ष जूनी छे बहाउद्दीन कॉलेज। ज्यां बहाउद्दीन कॉलेजना नामकरणने लईने विवाद वकर्यो छे त्यारे दरेक लोकोना नामांकरण माटे अलग छे मत। जे बहाउद्दीन कॉलेजनु जे नाम बदलवानी वात करी रह्या छे त्यारे आ एक ऐतिहासिक मुद्दो छे अने बहु आ गंभीर मुद्दो कहेवाय। आनी अंदर खूब ऊंडाणपूर्वक विचार करी अने आ ऐतिहासिक मुद्दाने लेवो जोईए। अत्यारे खरेखर आ बहाउद्दीन कॉलेजनो मुद्दो तो एक बाजू मूकी अने जे जरूरियात छे ए पूरी पूर्ण करवी जोईए। जूनागढ़नी अंदर जे तकलीफो छे ए पूरी करवी जोईए अने एने बदले आ कोई गैरमार्गे जई अने कांईक दबावવાની कोशिश કરી રહ્યા છે અને કા રાજકીય સ્ટન્ટ બની રહ્યો છે એવું મને લાગી રહ્યું છે। અત્યારે બહાઉદ્દીન કોલેજનું નામ બદલાવવાની ચર્ચા ચાલી રહી છે કે બહાઉદ્દીન કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવામાં આવે છે। જે તે સમયે બહાઉદ્દીનભાઈએ આ કોલેજ કરી તે પણ એક સારું કામ કર્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા ભારતના રત્ન છે। પણ નામ બદલાવવાથી કોઈ પ્રશ્ન હલ નહીં થાય। પ્રશ્ન છે પ્રજાનો અત્યારે જે પ્રશ્નો છે જે કે રોડ રસ્તા બરાબર અત્યારે તેનું નિરાકરણ કરવાની જરૂર છે। જૂનાગઢ બહાઉદ્દીન નવાબના શાળાનું નામ છે અને એવું કોઈ એની કામ જૂનાગઢ માટે કર્યું નથી। આ તો પત્નીને ખુશ કરવા માટે અહીં શાળાનું નામ રાખી દીધું। પરંતુ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેણે 526 રજવાડા એક કર્યા એનું નામ હોવું જરૂરી છે। એમણે બહાઉદ્દીનભાઈએ પોતે 60,163 રૂપિયા આ કોલેજના નિર્માણ માટે આપેલા હતા અને આ ત્યારે કોલેજ આ રાજ્ય ખર્ચે ચાલી રહી હતી અને તે સમયમાં ત્યારે બહાઉદ્દીનભાઈ પોતાના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમાં કોઈ મુસલમાન ફક્ત મુસલમાન નહોતા, હિન્દુ મુસ્લિમ ત્રણે બંને કોમના વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા હતા। જે બહાઉદ્દીન કોલેજનું જે નામ બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે આ એક ऐतिहासिक મુદ્દો છે અને બહુ આ ગંભીર મુદ્દો કહેવાય। આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી અને આ ऐतिहासिक મુદ્દાને લેવો જોઈએ। અત્યારે ખરેખર આ બહાઉદ્દીન કોલેજનો મુદ્દો તો એક બાજુ મૂકી અને જે જરૂરી